વડિયાના કાંકરિયા રોડ પર ગાયો માટે વિશાળ પાણીનો અવેડો બનાવવામાં આવ્યો છે. આ અવેડો વડિયા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થાય છે. એ આયોજનના ફંડમાંથી વધેલી રકમથી તેમજ લોક સાહિત્યકાર સાંઈરામ દવેના સહયોગથી આ અવેડો બનાવવામાં આવ્યો હતો. આ અવેડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ મૂકવામાં આવી છે, જેમના દાતા અશોકભાઈ આહિર દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ અવેડો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અવેડાનો ઉપયોગ પશુ તેમજ પક્ષી તેમજ શ્વાન માટે પાણી પી શકે તેવા પ્રકારનો બનાવવામાં આવ્યો છે. આવી 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓને પાણીથી તૃપ્તિ મળી શકે. જેકેશ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. અમારે જે વડિયાના માલધારીઓ છે એ લોકોની આજ વર્ષો જૂની માંગ હતી કે ભાઈ સરપંચ તમે અહીંયા અવેડો બનાવી દો, પણ જેથી કરીને અમે દર વર્ષે 11 દીકરીઓને જે ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા લગ્ન કરીએ છીએ એમાંથી જે રકમ વધી એમાંથી અમે આ અવેડો બનાવ્યો છે. અને અનેક આ અવેડો એવો બનાવ્યો છે કે કૂતરું પાણી પી શકે, ઘેટું પી શકે, બકરું પી શકે, ગાયો પણ પી શકે અને પક્ષીઓ પણ પી શકે. એવી રીતના અમે આ આયોજન કરેલું છે. અને દાતા જે છે ગૌ સેવા મિત્ર મંડળ એના દ્વારામાં જે લગ્નની રકમ વધી એમાંથી પછી અમારા એક પરમ મિત્ર અશોકભાઈ ગાગિયા એને મને વિચાર આવ્યો, એ અહીંથી નીકળ્યા કે ભાઈ તું મને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તારા તરફથી દેવાની છે. તો એને જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એમના તરફથી લઈને દીધી છે. અને અમારા પરમ મિત્ર જે સાંઈરામભાઈ દવે એણે પણ મને આ અવેડાની અંદર 15,000 રૂપિયા આપ્યા છે. અને હજી અમારો લક્ષ્ય એવો છે કે 3 થી 4 અવેડા ગામની બારોબાર બનાવવા છે, એવી અમારી લાગણી છે. થેન્ક યુ મનીષભાઈ.